મોર્નિંગ મિત્રો, બધાને રામ રામ, જય માતાજી દૈરાને બધા મજા હશો. વિડીયો જોઈને મજા આવતી જ હશે બધાને, અને મજા આવે જ ને યાર. અને આજે આપણે એક શિક્ષક છું, તો શિક્ષકની જે તાલીમ હોય, શિક્ષકોએ બાળકોને કઈ રીતે ભણાવવું એ તાલીમની શરૂઆત આજે કરવાની છે. એમાં હું એમટી છું, હું બધાને શીખડાવવાનો છું તૈયાર કરીને. એ લોકો પાછા પ્રેઝન્ટેશન કરશે, તો આપણે એ આજે જોઈએ. તો ચાલો મિત્રો, આપણે આજે શિક્ષકો કઈ રીતે ભણાવશે સમજાવીશ, જે તમે શાંતિથી નિહાળશો. અમારી છોકરી તો ક્યાંય ગામમાં ફરતી હશે, અમે તો આખો દિવસ ખેતરમાં રહીએ એટલે અમને તો ક્યાંય ખબર નથી. સ્વાસ્થ્ય તો સારું છે ને એમનું? ના, આજકાલ તો એની તબિયત થોડી બગડી હોય એવું લાગે છે. તમારી છોકરી ક્યાં છે? હા, વિકીમાની દીકરી. આખી મજામાં બેટા? મજામાં. આજે શાળામાં શું કરાયું દીકરા? મમ્મી, આજે અમારે સ્કૂલમાં એકમની કસરત હતી. બીજું કઈ કશું કરાયું શાળામાં? હા, આરોગ્ય તપાસવાળા આવેલા તો બધા છોકરાઓની તપાસ કરી. સ્ટીકર સેલની બધાની તપાસ કરી. તમારી છોકરી ઘણા દિવસથી શાળાએ આવતી નથી, ક્યાં ગઈ છે? શાળાએ તો અહીંયા આવે છે. પણ એની ગેરહાજરી બહુ નજરે પડે છે, એટલે એને નિયમિત શાળાએ મોકલો. હા, પણ સાહેબ, અમે તો હવારના બંને જણા ખેતરે જતા રહીએ તો સાંજે ઘરે આવીએ એટલે અમને તો ખબર જ નહીં હોતી કે ક્યાં ફરે છે. કશો વાંધો નહીં, સાંજે તો ઘરે આવતા હશો ને. અત્યારે શાળામાં આરોગ્યની તપાસણી ચાલે છે, તો એની જરા એની તબિયત નાજુક છે અને એનું જરા એને બીમારી છે, એટલે એને તપાસ માટે કાલે મોકલી આપી. હા, એ તો રેગ્યુલર આવે. તો રાતીભાઈ, આપણે ગ્રામસભાના એજન્ડા બધા ગામમાં આપી દીધા છે, બધું તૈયાર જ છે. કેમ હવે ગ્રામસભામાં જવાનું છે? કેમ છે, બધા મજામાં ને?